છે ને આ બાજુ અમદાવાદમાં જરીક જેટલો વરસાદ પડે છે અને પાણી ભરાઈ જાય છે ને એમાં પણ નિકોલ અને નરોડાનો વિસ્તાર એટલે કે જાણે વગર વરસાદે પણ અહીંયા તો પાણી ભરેલા હોય તો વરસાદ આવે ત્યારે કેવી હાલત થતી હોય। વસ્ત્રાલ, નિકોલ, નરોડા ઠેર ઠેર પાણી ભરાયેલા છે। પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી તો ભરાય જ છે પણ એની સાથે સાથે ગટરના પાણીનું પણ અહીંયા 12 મહિના કેટલીક જગ્યાએ તો સામ્રાજ્ય છવાયેલું રહે છે અને એવું જ ફરી એકવાર જોવા મળી રહ્યું છે। ગટરના પાણી પહેલેથી જ ભરેલા અને એમાં વરસાદ આવ્યો અને વરસાદની સાથે ગટરના પાણી અહીંયાથી નીકળવું પણ દુશ્વાર થઈ જાય એવું દુર્ગંધ મારતું ગંદુ પાણી પણ શું કરે, લોકો મજબૂરીમાં પસાર થવું પડે છે। સ્કૂલવાળા છોકરાને કેવી રીતના જવું મૂકવા માટે કેટલી તકલીફ પડે છે પબ્લિકને। બસ હવે ત્રાસી ગયા છે અમે, નિકોલથી તો સાવ ત્રાસી ગયા છે કે રોડ રસ્તા સરસ કરો તમે, એટલી અમારી નમ્ર વિનંતી છે પબ્લિક માટે। કામ શરૂ કરેલું હોય ને વરસાદ ચોમાસું આવવાનું હોય ને ત્યારે જ કામ કરે છે અને ફરી ખાડા પડે છે અને ફરીથી નવી ગ્રાન્ટ પાસ કરાવે છે પણ કોઈ પબ્લિક સામું કે કોઈ બી મીડિયમ પબ્લિક સામું જોતું નથી। તેથી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે સામાન્ય પબ્લિકની તમે પરિસ્થિતિ સમજો। અમદાવાદમાં આ વખતે વરસાદ આવશે તો પાણી નહીં ભરાય, કારણ કે તંત્ર દ્વારા તમામ એક્શન પ્લાનો કરી દેવામાં આવ્યા હતા અને એડવાન્સ પાણીના નિકાલ માટેની કામગીરી કરવામાં આવી હતી। આવું જ કંઈક ચોમાસા પહેલા અધિકારીઓ છે તે દાવાઓ કરતા હતા, પરંતુ આ તમામ દાવાઓ કેટલા પોકળ સાબિત થઈ રહ્યા છે તેના જ આ દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે અને તેના જ ઉદાહરણ અહીંયા કહેવાથી નહીં પરંતુ ફિલ્ડ પર જ દેખાઈ રહ્યા છે। કારણ કે અધિકારીઓએ તો મોટા દાવાઓ કર્યા હતા કે આ વખતે વરસાદી પાણી નહીં ભરાય, ગટરના પાણી બેક નહીં મારે, પરંતુ જ્યાં જુઓ ત્યાં અમદાવાદ શહેરમાં ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે। જી હા, અમદાવાદનો આ નિકોલ પાસેનો જે વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી તો ભરાયા છે પરંતુ સાથે સાથે ગટરના પાણી બેક મારતા શહેરીજનો જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે તે ત્રાહિમામ પોકારી ગયા છે અને હવે તો આ વિસ્તારમાં રહેવું જ નથી તેમ કહી રહ્યા છે। જોકે અનેક રજૂઆતો કરવામાં આવી છે તંત્રને, પરંતુ તેમ છતાં પણ પરિસ્થિતિ અને હાલાકી યથાવત જ જોવા મળી રહી છે। ત્યારે તમામ દાવાઓમાં વરસાદના બાદ પ્રી મોન્સૂન એક્શન પ્લાન છે તે તંત્રનો ધોવાતો નજરે પડી રહ્યો છે અને હવે આ હાલાકીમાંથી શહેરીજનોને રાહત ક્યારે મળશે, ક્યારે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે તે તો જોવાનું જ રહ્યું। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। વરસાદ પડે એટલે કેટલી હાલાકી પડે છે ને બાપા, આગળ તો બધા ચક્કા જામ છે, અડધો કલાક બગડે, પડવાની બીક લાગે, પડી જ જાય ને। અને આ તો સીવરેજનું પાણી છે, ગટરનું બેક મારે છે। સુવિધાઓ મળે છે ખરી કોઈ આપણને અમદાવાદમાં? શું સુવિધા વાસ્તવિકતા હવે તમે જોઈ શકો છો, નિકોલમાં એક પણ જગ્યા એવી નથી જ્યાં અત્યારે પાણી ભરાયેલા ના હોય અને ઠેર ઠેર રસ્તાઓ ખોદેલા અને ખાડાઓ પડેલા છે। રસ્તાઓમાં લોકો બાઇકો પડી જાય છે, ગાડીઓ અંદર ફસાઈ જાય છે અને 1-2 મૃત્યુ પણ થયેલા છે એના કારણે આ સિઝનમાં। અને લોકોને ખબર પણ છે કે ભાઈ તંત્ર હજુ પણ ઊંઘે છે, થોડુંક જાગૃત થાય અને આમાં બધી સુવિધાઓમાં રસ્તા બેઝિક જરૂરિયાત છે તો એ લોકોને પૂરી પાડે તંત્ર, એવી તંત્રને આંખ ઉઘડે અને વહેલી તકે કામ ચાલુ કરે તો સારું, નહીંતર પબ્લિક હજુ હેરાન થાય છે। અને આ સિઝનમાં તો હું 10 વર્ષથી જોઉં છું, આ સિઝનમાં બહુ હેરાન થઈ છે પબ્લિક અને 2 મૃત્યુ થયા છે બેન, એ બહુ દુઃખદ વાત છે। એ તંત્રની બેદરકારીના હિસાબે